નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુર નગરપાલિકાની રાજનીતિમાં ભાજપ અને આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. પાલિકાના બંને પૂર્વ પ્રમુખોના પુત્રએ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાતા પક્ષમાં ગોટાળો વધ્યો છે. વોર્ડ નંબર 2 માં સાગર માળીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે વોર્ડ નંબર 6 માં પાર્થ ઠાકોરે પણ ભાજપથી અલગ થઈ મેદાનમાં ઉતરવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાથી સ્થાનિક રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે અને ભાજપ માટે ચિંતાનો વિષય ઉભો થયો છે. ચૂંટણી પહેલા ઉભી થયેલી આ પરિસ્થિતિ પક્ષ માટે પડકારરૂપ બની શકે છે. અમે અગાઉ ભારતીય જનતા પાર્ટીમાંથી કોર્પોરેટર રહી ચૂક્યા છીએ, લોકોની બહુ સેવા કરી. ત્યારબાદ જે ભારતીય જનતા પાર્ટી ખોટા નિયમો બનાવીને ટિકિટ આપવાની ના પાડતા અમને લોકોએ બોલાવીને લોકોની લાગણી હતી કે ઉમેદવારી કરીએ, તો લોકોની લાગણીને માન આપીને અપક્ષની અંદર ફોર્મ ભર્યું છે અને લોકોનો સાથ સહકાર રહેશે અને અમે આ જ રીતે લોકોની સેવા કરતા રહીશું. મોટી સંખ્યામાં સમર્થકો સાથે પહોંચ્યા છો, જીતની કેટલી આશાઓ છે? જીતની 100% આશા છે. લોકોની લાગણી છે અને લોકોની લાગણીને માન આપીને જ ફોર્મ ભર્યું છે અને લોકોનો સંપૂર્ણ સહકાર છે. પાર્ટી સર્વોપરી હોય છે અને આ પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલું છે, પણ આ નિર્ણય કેમ લેવો? પાર્ટીમાં બધા સાથે અન્યાય કરવામાં આવ્યો છે. જો આ નિયમ ખાલી કોર્પોરેટરો પૂરતો તો MLA MP માં પણ આ નિયમ લાવવો જોઈએ. જો એ નિયમ સર્વે માટે હોય તો હું આજે પણ ફોર્મ પરત ખેંચવા તૈયાર છું.